જય શ્રી કૃષ્ણ બાળકો. બસ વિધિન 2 મિનિટમાં આપણે લેક્ચર શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ. ચાલો, અને આગળના લેક્ચરમાં આપણે શેના વિશે વાત કરી? તો રિએક્ટિવિટી ટુવાર્ડ હાઇડ્રોજન અને રિએક્ટિવિટી ટુવાર્ડ ઓક્સિજન. સમૂહ 15ના તત્વોની ઓક્સિજન સામેની જે પ્રતિક્રિયાત્મકતા છે એના વિશે આપણે વાત કરતા હતા. રેડી? તો O2 સાથે સંયોજાય એ O2 સાથે સંયોજાય M2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને M2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ બનાવે. ટ્રાયોક્સાઇડ તો કે જેના જે બનતા ટ્રાયોક્સાઇડ છે એની એસિડિટીમાં ઘટાડો થાય. એના જે બનતા ટ્રાયોક્સાઇડ છે એની એસિડિટીમાં ઘટાડો થાય. જો એસિડિક અવભય ગુણધર્મી અને બેઝિક. પછી મેં કીધું હતું અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. આપણે વાત થઈ ગઈ હતી. ત્યારબાદ એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડમાં તત્વોની ઘન ઓક્સિડેશન સ્ટેટ વધે તેમ ઓક્સિડનની એસિડિસિટીમાં વધારો થાય. આ વાત થઈ ગઈ હતી. મેં કીધું તો આ નીટમાં પૂછાય એવી પ્રશ્ન છે, નીટમાં પૂછાય એવો. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ આ તત્વો ઓક્સિજન સાથે પીપાઈ પ્રકારના બંધ રચી શકતા નથી. તેથી આ તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ મોનોમરને બદલે કેવા સ્વરૂપે હોય? ડાયમર સ્વરૂપે હોય. મોનોમરને બદલે કેવા સ્વરૂપે જોવા મળે? ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ વાત કરી દીધી હતી. હવે તો આજના લેક્ચરની શરૂઆત કરીએ.
જો reactivity toward halogen. Reactivity toward halogen. હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 15 ના તત્વો હેલોજન પ્રત્યે કેવી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે એ આપણે જોવાનું છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જોજો, જુદા જુદા હેલોજન સાથે MX3 અને MX5 પ્રકારના હેલાઇડ આપે છે. MX3 અને MX5 પ્રકારના હેલાઇડ આપે છે. MX3 અને MX5 પ્રકારના હેલાઇડ આપે છે. અને નાઇટ્રોજન પરમાણુના સંયોજકતા કોષમાં ડી કક્ષકોનો અભાવ હોવાથી NX5 એના માટે શક્ય નથી. NX5 એના માટે શક્ય નથી. જો શું વાત કીધી જોજો. હું એક જ સેકન્ડ એક પેજ લઈ લઉં. અહીંયા છો ક્યાંય વયો નથી ગયો. શું કીધું? આ હેલોજન કેવા બનાવે? MX3 અને MX5 પ્રકારના સંયોજન. સમૂહ 15 ના તત્વો MX3 અને MX5 પ્રકારના સંયોજનો બનાવે, પરંતુ નાઇટ્રોજન પાસે ડી કક્ષકની હાજરી નથી. જો 1s2 2s2 2p3, તો એ માત્ર શું બનાવી શકશે? MX3 પ્રકારના હેલાઇડ. માત્ર MX3 પ્રકારના. MX3 એટલે નાઇટ્રોજન અને 3 હેલોજન. ક્યાં ક્યાં બનાવી શકે વિચારીએ. જુઓ, NF3, NCl3, NBr3, NI3. આવા સંયોજનો એ બનાવી શકે. આવા સંયોજનો બનાવી શકે. જ્યારે ધારી લો કે ફોસ્ફરસની વાત આવે તો ફોસ્ફરસ 2 બનાવી શકે. PCl3 બનાવે અને PCl5 બનાવે. તો આ MX3 પ્રકારના અને આ MX5 પ્રકારના. જો વાત સરળ હોય છે, સમજો તો. હું જે કાંઈ અહીંયા ભણાવું એ વાતો સરળ હોય છે, બસ સમજવાની છે શું કહું છું. ત્યારબાદ
આપણું મૂળભૂત લખાણ આ છે. સમજણ માટે આપણે પેજનો ઉપયોગ લઈએ છીએ. ત્યારબાદ નાઇટ્રોજનનો એકમાત્ર ટ્રાઇહેલાઇડ, નાઇટ્રોજનનો એકમાત્ર ટ્રાઇહેલાઇડ NF3 જાણીતો છે. બાકીના બધા વિસ્ફોટક સ્વભાવ ધરાવે છે. એક જ ટ્રાઇહેલાઇડ એટલે આ રહ્યો જો. બાકીના બધા કેવા છે? વિસ્ફોટક સ્વભાવ ધરાવે. વિસ્ફોટક સ્વભાવ ધરાવે. જો હજી આગળ MX3 કરતા MX5 માં M બોન્ડ X બંધમાં વધુ સહસંયોજક વલણ જોવા મળે છે. હાલો ધારી લો કે આ પ્રશ્ન તમને 1 માર્કમાં પૂછ્યો કે ભાઈ MX3 કરતા MX5 માં M બોન્ડ X બંધમાં વધુ સહસંયોજક વલણ જોવા મળે છે, સમજાવો. જો એ વાત આમ કહે છે. એક આ ઘટના છે. તો આના કરતા અહીંયા આ બંધમાં વધુ સહસંયોજકતા જોવા મળે છે. આમાં વધુ સહસંયોજકતાનું વલણ જોવા મળે છે. કારણ શું? ધારી લો કે હું અહીં PCl3 ને લઈ લઉં. હવે PCl5 ને હું વિચારું. આ તો એમને દોરું છું, સ્ટ્રક્ચર જુઓ ખાલી. મેં PCl5 નું સ્ટ્રક્ચર એમને દોર્યું. તો આ બંધ વધુ સહસંયોજક છે, આ ઓછા. એનું કારણ શું? ફોસ્ફરસનો નંબર 15. ફોસ્ફરસનો નંબર 15. ઇલેક્ટ્રોન રચના શું? Ne3H2 3p3. Ne3H2 3p3. તો જુઓ, એને આ 3 ગુમાવવામાં હજી સરળતા રહીએ, પણ આ 5 ગુમાવવાના થાય તો 3 ગુમાવવા સરળ રહીએ, આ 5 ગુમાવવા સરળ રહીએ નહીં. 5 ગુમાવવા સરળ રહીએ નહીં. તો બાહ્યતમ કક્ષામાં, સંયોજકતા કક્ષામાં એ 5 ઇલેક્ટ્રોન ડોનેટ ન કરી શકે, જકડી રાખે. ઇલેક્ટ્રોનને જકડી રાખે. માટે બાહ્યતમ કક્ષામાં 5 ને ડોનેટ ન કરી શકે, જકડી રાખે. માટે આ કેવા થાય? વધુ સહસંયોજક. માટે આ વધુ સહસંયોજક થાય. જો આવી નાની ડિટેલ્સ પૂછાય છે JEE નીટ અને ગુજકેટમાં. આવી નાની ડિટેલ્સ દિવસે ને દિવસે પૂછાતી હોય. ખાસ ધ્યાન રાખવાનું. આ બધી ડિટેલ્સ જ તમને પૂછાય છે. આ બધી ડિટેલ તમને પૂછવામાં આવે છે. ઓકે.
આ બધી ડિટેલ તમને પૂછવામાં આવે છે. નાની નાની વાત, નાની નાની વસ્તુઓ પૂછાય છે. અને એક જાહેરમાં ખાનગી વાત કહું, કે સમૂહ 15 એ લાંબામાં લાંબો સમૂહ છે આ પાઠમાંથી. સમૂહ 15 લાંબામાં લાંબો સમૂહ છે આ પાઠમાંથી, ભણવામાં આવો, સ્ટડીમાં, ચોપડીમાં. માટે એમાંથી પૂછાતા પ્રશ્નોની સંખ્યા ખૂબ વધુ હોય છે. ત્યારબાદ આગળ BIF3 બિસ્મથ ટ્રાઇફ્લોરાઇડ BIF3 સિવાયના બાકીના બધા જ ટ્રાયહેલાઇડ કેવા સ્વભાવના છે? તો કે સહસંયોજક. તો આ એક અપવાદ થયો ને. તો આવા અપવાદો પણ વારંવાર પૂછાય. પૂછવામાં આવે. એટલે ખાસ આવા અપવાદો પણ ધ્યાન રાખવા. આ વાત થઈ રિએક્ટિવિટી ટુવાર્ડ હેલોજન. હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. MX3 અને MX5 પ્રકારના હેલાઇડ આપે. નાઇટ્રોજન પરમાણુના સંયોજકતા કોષમાં ડી કક્ષકનો અભાવ હોવાથી NX5 શક્ય નથી. એમાં એક જ એનો હેલાઇડ ખૂબ જાણીતો છે, ટ્રાયહેલાઇડ NF3. X3 કરતા X5માં M બોન્ડ X બંધમાં વધુ સહસંયોજક વલણ જોવા મળે. અને BIF3 સિવાયના બાકીના બધા જ ટ્રાયહેલાઇડ કેવા છે? તો કે સહસંયોજક સ્વભાવના છે. કેવા છે? સહસંયોજક સ્વભાવ ધરાવે છે. હવે એમાં જ આગળ કેમિકલી કેરેક્ટરિસ્ટિકમાં જ આગળ reactivity toward metals. ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. રિએક્ટિવિટી ટુવાર્ડ મેટલ, ધાતુઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો જો સમૂહ 15 ના તત્વો ધાતુઓ સાથે, સમૂહ 15 ના તત્વો ધાતુઓ સાથે સંયોજાઈને M3X2 પ્રકારના X-3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા X-3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા દ્વિઅંગી
સંયોજનો રચે છે, જ્યાં x બરાબર શું, x-3 આપણે વિચારીએ તો x બરાબર શું, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ હેલોજન નથી હો અહીંયા. x બરાબર શું, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો જો એના ઉદુ કેવા કેવા સંયોજનો બને, તો ધાતુઓ સાથે સમૂહ 15 ના તત્વો જોડાય તો શું બનાવે? Ca3N2 M3X2, એને કહેવાય કેલ્શિયમ નાઇટ્રાઇડ. હાલો, Ca3P2, એને કહેવું કેલ્શિયમ ફોસ્ફાઇડ. Na3AS, સોડિયમ આર્સેનાઇડ. Zn3Sb2, ઝિંક એન્ટીમોનાઇડ. Mg3Bi2, મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. કેલ્શિયમ સાથે નાઇટ્રોજન, કેલ્શિયમ નાઇટ્રાઇડ, ફોસ્ફરસ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, આર્સેનિક, સોડિયમ આર્સેનાઇડ, એન્ટીમની, ઝિંક એન્ટીમોનાઇડ અને બિસ્મથ, મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. આવા સંયોજનો બનાવે છે. ઓકે, આવા સંયોજનોની રચના એમાં આપણને જોવા મળે છે. રેડી? પછી મેં આની પહેલા તમને સમજાવ્યો હતો કે આ પાઠ આપણે કઈ રીતે ભણવાનો હોય. ફરી પાછો સમજાવું છું કે આ પાઠ આપણે કયા એંગલથી ભણશું. ટૂંકમાં તમે શું ભણો, કેવી રીતે ભણો, એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમે કયો પાઠ કઈ રીતે, શું રીતે ભણો છો, આ વાત વિશેનો ખ્યાલ તમને હોવો જોઈએ કે કઈ રીતે આપણે આ પાઠમાં આગળ વધીએ છીએ. આપણે આ પાઠમાં કોઈ રીતે આગળ વધીએ છીએ તમને ખ્યાલ હોવો જોઈએ. તો પેલા વહેલા સમૂહ 15 હું ભણ્યા ઇલેક્ટ્રોન રચના, પછી પ્રાપ્તિ સ્થાન, આવર્તનીય ગુણધર્મો, જેમાં ઓક્સિડેશન સ્ટેટ ને એ બધું હો. પછી રાસાયણિક ગુણધર્મો, જેમાં એલોજન સાથે પ્રક્રિયા, ઓક્સિજન સાથે પ્રક્રિયા, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, ધાતુ સાથે પ્રક્રિયા, બધું આમાં. અને હવે એ બધા તત્વોને વ્યક્તિગત અભ્યાસ કરવાનો. તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. પણ જો આ બધા તત્વોને આ રીતે ભણવા બેસીએ તો ઇનઓર્ગેનિકની ચોપડી થાય હો. બીજા એકેય ચેપ્ટર આમાં પછી ભણી ન શકાય. માત્ર ઇનઓર્ગેનિકની જ ચોપડી થાય. બીજા ચેપ્ટરોને પછી આમાં ક્યાંય સ્થાન રહે નહીં. તો અમુક તત્વો છે, અમુક તત્વોને જ આપણે વ્યક્તિગત ભણવાના છે. એ વ્યક્તિગતમાં શું? તો કે એની બનાવટ, પછી એના સંયોજનો,
એ સંયોજનોની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, આ બધું એમાં ભણવાનું. તો આપણે આ સમૂહનો એક ભાગ, આ એક ભાગ હો, અને આ બીજો ભાગ, બે ભાગ હોય આપણે ભણશું. એમાંનો એક ભાગ પૂરો કર્યો આ સમૂહનો, આ સમૂહનો આ બીજો ભાગ, આ સમૂહનો એક ભાગ પૂરો કર્યો, આ બીજો ભાગ. હાલો જોઈએ. એનો બીજો ભાગ. એટલે નાઇટ્રોજન એન્ડ ઇટ્સ compound. નાઇટ્રોજન અને તેના સંયોજનો. નાઇટ્રોજન અને તેના સંયોજનો. નાઇટ્રોજન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ. નાઇટ્રોજન અને તેના સંયોજનો. ચાલો જોઈએ. નાઇટ્રોજન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ. નાઇટ્રોજન અને તેના સંયોજનો. તો એમાં પહેલું વહેલું આપ્યું છે ડાયનાઇટ્રોજન ની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ. ડાયનાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ડાયનાઇટ્રોજનની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો. તો પહેલું વહેલું એની બનાવટ. પ્રિપેરેશન. બનાવટ. ડાયનાઇટ્રોજન કે નાઇટ્રોજન બે એક જ હો. ડાયનાઇટ્રોજન બોલો કે નાઇટ્રોજન બોલો, બે એક જ. બે એક જ. બનાવટ તો હું ને તમે જાણીએ જ છીએ, કારણ કે આપણે આગળના પાઠો ઇનઓર્ગેનિકના ભણી ચૂક્યા છીએ. આગળના ઇનઓર્ગેનિકના પાઠો આપણે ભણી ચૂક્યા છીએ, એટલે તમને ખબર જ હોય કે બનાવટ કેટલા પ્રકારની હોય. તમને ખબર જ હોય બનાવટ કેટલા પ્રકારની હોય. એમાં મારે વિશેષ કંઈ કહેવાનું થાય નહીં. તો કે બે પ્રકારની બનાવટ, એક લેબોરેટરી પ્રિપેરેશન અને બીજી ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન. એક જે લેબમાં બનાવાય અને એક જે ઉદ્યોગો માટે બનાવાય. એક લેબોરેટરી પ્રિપેરેશન અને બીજી ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન. તો પહેલી જોઈએ આપણે લેબોરેટરી પ્રિપેરેશન. પહેલી આપણે જોઈએ લેબોરેટરી પ્રિપેરેશન.
એટલે પ્રયોગશાળામાં બનાવટ, લેબોરેટરી પ્રિપેરેશન, પ્રયોગશાળામાં બનાવટ. જોઈએ હાલો પ્રયોગશાળામાં બનાવટ. તો પ્રયોગશાળામાં બનાવટમાં પેલું આપ્યું છે ફ્રોમ NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડમાંથી ડાયનાઇટ્રોજનની બનાવટ. એમોનિયમ ક્લોરાઇડમાંથી ડાયનાઇટ્રોજનની બનાવટ ફ્રોમ NH4Cl. ઓકે, જો શું બનાવટ કીધી? એમોનિયમ ક્લોરાઇડ NaNO2 એને કહેવાય સોડિયમ નાઇટ્રાઇટ. આને કહેવાય એમોનિયમ ક્લોરાઇડ. આ બેની પ્રક્રિયા કરતા બાય પ્રોડક્ટ મળે ડાયનાઇટ્રોજન વત્તા NaCl વત્તા 2 મોલ H2O. એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ડાયનાઇટ્રોજન, સોડિયમ ક્લોરાઇડ અને 2 મોલ પાણી મળે છે. પણ આથી એક વસ્તુ અગત્યની જે જીનીટમાં પૂછાય છે. આ વસ્તુ કરતા પણ એક અગત્યની વસ્તુ જે જીનીટમાં પૂછાય છે. શું? જો હવે હું લખું એ ધ્યાન રાખજો. જે વસ્તુ જીનીટમાં પૂછાય છે તો આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં NO જેને કહેવાય નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 જેને કહેવાય નાઇટ્રિક એસિડ. આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ પણ મળે છે. જેને K2Cr2O7 અને H2SO4 ના મિશ્રણ વડે દૂર કરાય છે. એને દૂર કરાય છે. આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ પણ મળે છે. આ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ પણ મળે છે. જેને K2Cr2O7 અને H2SO4 ના મિશ્રણ વડે K2Cr2O7 અને H2SO4 ના મિશ્રણ વડે દૂર કરી શકાય છે. તો આ પ્રશ્ન જીનીટમાં પૂછાય છે. આ પ્રશ્ન જીનીટમાં પૂછાય છે. શું અને કેવી રીતે? તો એમોનિયમ ક્લોરાઇડમાંથી નાઇટ્રોજનની બનાવટ દરમિયાન અલ્પ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય?
અલ્પ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય? હાલો હવે જો હજી ક્લિયર? ઝડપથી કોઈ કોમેન્ટમાં જવાબ આપી દો તો ક્લિયર. પ્રશ્ન આ પૂછાય, NH4Cl માંથી N2 ની બનાવટ દરમિયાન અલ્પ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય? તો અલ્પ પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 નાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય. અને એવોય પ્રશ્ન પૂછી શકે તો NH4Cl માંથી N2 ની બનાવટ દરમિયાન થયેલ નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ ને કેના મિશ્રણ વડે દૂર કરી શકાય? તો આ પ્રશ્ન પણ પૂછી શકે, કેના મિશ્રણ વડે દૂર કરી શકાય? તો એમાં પ્રશ્ન આ જ પૂછી શકે, K2Cr2O7 અને H2SO4 ના મિશ્રણ વડે એને દૂર કરી શકાય. તો આ પ્રશ્ન સેજ આમ નોંધવા જેવા હો, પ્રશ્ન સેજ નોંધવા જેવા. જો શું પૂછી શકે? MCQ માં NH4Cl માંથી ડાયનાઇટ્રોજનની બનાવટ દરમિયાન અલ્પ પ્રમાણમાં ખાલી જગ્યા ઉત્પન્ન થાય. તો આ ખૂણે ખાંચકેથી પ્રશ્ન પૂછ્યો કહેવાય. નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ. અને બીજો પ્રશ્ન આવો પૂછી શકાય, NH4Cl માંથી N2 ની બનાવટ દરમિયાન ઉત્પન્ન થતા NO અને HNO3 ને કયા ઘટકના મિશ્રણ વડે દૂર કરી શકાય? તો એમાં K2Cr2O7 અને H2SO4. K2Cr2O7 અને H2SO4. ઓકે, રેડી? આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. જો મેં કીધું એમ બહુ મોટો સમૂહ છે, 19મો સમૂહ બહુ મોટો છે, માટે આવા ખૂણેથી પકડીને પ્રશ્નો પૂછી શકાય. એટલે ખાસ નોંધા જેવી વાત છે હો, આ ખાસ નોંધા જેવી અને વિચાર્યા જેવી વાત છે. ત્યારબાદ બીજું, આ લેબોરેટરીની પહેલી બનાવટ. હવે લેબોરેટરીની બીજી બનાવટ. ફ્રોમ શેમાંથી? એમોનિયમ ડાઇક્રોમેટ માંથી.
શેમાંથી? એમોનિયમ ડાયક્રોમેટમાંથી. એમોનિયમ ડાયક્રોમેટમાંથી N2 બનાવવો છે. જો હાલો બનાવીએ. એમોનિયમ ડાયક્રોમેટમાંથી N2 બનાવવાનો છે. જો આ મેં કમ્પાઉન્ડ લીધો એમોનિયમ ડાયક્રોમેટ. હવે આ તમને ખબર પડવી જોઈએ 2 હું કામ લખું છું ઈ હો. આ એમોનિયમ ડાયક્રોમેટ. એનો કલર ઓરેન્જ. એને ગરમ કર્યો, એને આપણે ધગધગાવ્યો, ગરમ કર્યો તો મળ્યું શું? N2. Cr2O3 ક્રોમેટ અને 4 મોલ પાણી. જ્યારે આનો કલર હશે ગ્રીન કલર. તો જો એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરતા ડાયનાઇટ્રોજન વાયુ મળે છે, પણ મેં અહીંયા કલર લખ્યા જે આપણી બુકમાં લખેલા નથી. અને તો તમને પ્રશ્ન થાય કે સાહેબ તોય પૂછાય? હા, તો પણ પૂછાય. એનું કારણ શું? આપણી બુકમાં લખેલા નથી તો પણ પૂછાય. એનું કારણ શું? તો કે NTA નેશનલ ટેસ્ટ એજન્સી જે નીટની પરીક્ષા એરેન્જ કરે એ લોકો એવું માને કે તમે રેગ્યુલર લેબમાં જાતા હોય, જ્યાં બધાય કમ્પાઉન્ડ જોતા હોય, માટે તમને એના કલરની માહિતી હોય. તમે તો લેબમાં જ વાંચવા બેહો છો, ઓબ્વિયસલી તમને આના કલરની માહિતી હોય. તો તમને પૂછે તો તમે આમાં ના ન પાડી શકો. જો કઈ રીતે પ્રશ્ન પૂછે. એક ઘન પદાર્થને ગરમ કરતા એક ગ્રીન કલરનો પદાર્થ મળે છે, તો તે પદાર્થ કયો હશે? અથવા એ ઘન પદાર્થનો કલર કેવો હશે એવો પ્રશ્ન પૂછી શકે. આ પદાર્થ કયો હશે એવો પ્રશ્ન પૂછી શકે. તો આમાં આ તો રહી જ જાય હો. આ તો નાઇટ્રોજનની બનાવટમાં આ પ્રશ્નો પૂછાવા માંડ્યા. જો આપણે ભણીએ છીએ નાઇટ્રોજનની બનાવટ, પણ એમાં પ્રશ્નો જુઓ વિશિષ્ટ પ્રકારના પૂછાવા માંડ્યા. વિદ્યાર્થીઓ થાપ ખાય એનું કારણ બસ આ જ વસ્તુઓ છે. એ લોકો એંગલ ચેન્જ કરે. જોવો, આપણે આ પ્રશ્ન વાંચતા હોય શેના માટે? N2 ની બનાવટ માટે. પણ જો અહીં એંગલ બદલે છે. આપણે આ પ્રશ્ન વાંચતા હોય શેના માટે? N2 ની બનાવટ માટે, પણ અહીં એંગલ બદલા. માટે આવા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછી શકે. રેડી? આગળ. ચાલો, એમોનિયમ ક્લોરાઇડ માંથી બનાવ્યા લેબમાં. જો આ લેબની જ વાત આલે. પછી એમોનિયમ ડાયક્રોમેટ માંથી બનાવ્યા. અને હવે ત્રીજું, ફ્રોમ એઝાઇડ કમ્પાઉન્ડ. ફ્રોમ એઝાઇડ કમ્પાઉન્ડ.
એઝાઇડ સંયોજનોમાંથી, જો હું એક નીચે લીટી લખું છું, આ લીટી ઘણું બધું કહેવા માંગશે. હાઈલી પ્યોર, જે નીટમાં લોકો પૂછે એ આવું જ પૂછે હો. 100% શુદ્ધ. નીચે 4 પ્રક્રિયા આપી દે અને તમને પૂછી લે કે 100% શુદ્ધ ડાય નાઇટ્રોજન નીચે પૈકી કઈ પ્રક્રિયાઓમાંથી મળશે, તો જેમાં એઝાઇડની પ્રક્રિયા આપી હોય એ પ્રક્રિયામાંથી મળતો નાઇટ્રોજન હંમેશા હાઈલી પ્યોર હોય. એમાંથી મળતો નાઇટ્રોજન હંમેશા હાઈલી પ્યોર હોય. માટે ખાસ આ વાત ધ્યાન રાખ્યા જેવી છે. એઝાઇડમાંથી મળતો નાઇટ્રોજન હાઈલી પ્યોર હોય, શુદ્ધ હોય. તો એઝાઇડ એટલે, એઝાઇડ કોને કહેવાય? એઝાઇડ કોને કહેવાય? N3-1 અને એઝાઇડ આયન કહેવાય. આની હારે કોઈ જોડાય એટલે એઝાઇડ કમ્પાઉન્ડ. આની હારે કોઈ જોડાય એટલે એ એઝાઇડ કમ્પાઉન્ડ. જો હા, સોડિયમ એઝાઇડ ને ગરમ કરતા, સોડિયમ એઝાઇડ ને ગરમ કરતા 2 મોલ સોડિયમ અને 3 મોલ નાઇટ્રોજન વાયુ. ત્યારબાદ બેરિયમ એઝાઇડ. હવે N3 હું કામ લીધે ખબર પડવી જોઈએ. બેરિયમ +2 ચાર્જ ધરાવે, બેરિયમ +2 ચાર્જ ધરાવે એટલે એને ગરમ કરતા બેરિયમ અને 3 મોલ નાઇટ્રોજન મળે. જો એક લીટી લખું, તમે એ જોઈએ છે, વાતું સાંભળી છે લોકો પાસે. સોડિયમ એઝાઇડ used in airbag for safety devices. Sodium azide used in airbag for safety devices. હવે પેલા તો એરબેગ એટલે શું? તો તમને ખબર હોય, ગાડી, આ ડ્રાઈવરની સીટ, આ સ્ટેરિંગ. તો જ્યારે ગાડી ક્યાંક અથડાય તો ફિઝિક્સના નિયમ પ્રમાણે આ ડ્રાઈવરનું માથું અહીંયા ભટકાય. અહીંયા ડ્રાઈવરનું માથું હોય, અહીંયા સ્ટેરિંગમાં ભટકાય. તો એ ભટકાય નહીં એના માટે એ અથડામણથી અહીંયા એક મોટો ફૂગો ખુલે, જેને આપણે એર બેગ કહીએ. અહીંયા બેઠા હોય તો અહીંયા એક મોટો ફૂગો ખુલે હો, જેને આપણે શું કહીએ? એર બેગ. પણ આજથી 1.5-2 વર્ષ પહેલા ઇન્ડિયાના માર્કેટમાં 2 પ્રકારની ગાડી આવતી, એક વિધાઉટ એરબેગ અને એક વિથ એરબેગ. એરબેગ વાળી ગાડીની કિંમત 50-60 હજાર વધુ હોય, વિધાઉટ એરબેગ વાળી ગાડીની કિંમત
50-60 હજાર ઓછી હોય, પણ છેલ્લા 1-1.5 વર્ષથી સરકારે ફરજિયાત કરી દીધી, એટલે હરેક ગાડીમાં આવે એરબેગ આવે છે. તો આ જે એરબેગ છે એ હોય કેમાં? અંદરના ભાગમાં હો. આ એરબેગ હોય કેમાં? તો કે અંદરના ભાગમાં. આ જે હેન્ડલ છે એ હેન્ડલના અંદરના ભાગમાં હોય, અને એમાં શું હોય? ભરેલું સોડિયમ એઝાઇડ સોલિડ સ્વરૂપે, અને એમાં 2 વાયર હોય. તો આ 2 વાયર દ્વારા જ્યારે અમુક પ્રકારની ફ્રીક્વન્સીથી વધુ, અમુક પ્રકારની ફ્રીક્વન્સી કરતાં એને વધુ થડકો લાગે તો ત્યાં સ્પાર્ક થાય. ત્યાં સ્પાર્ક થાય અને આ સોડિયમ એઝાઇડનું રૂપાંતરણ શેમાં થઈ જાય? તો કે નાઇટ્રોજનમાં. હવે આ સોલિડ હતા, આ વાયુને જગ્યા ઝાઝી જ હોય એટલે એ ફૂગો ફૂલે. વાયુને જગ્યા કેવી જ હોય? ઝાઝી, એટલે એરબેગ ફૂલે. અને અહીંયા ડ્રાઈવરનું માથું અહીંયા અથડાવા ન દે, અથવા અહીં બેઠા પેસેન્જરનું માથું અહીંયા ભટકાવા ન દે. પણ આ ઘટના તો કે દાખલા તરીકે આ ગાડી છે, હવે અહીં આગળ ખટારામાં ગાડી ઘરી જાય, ભટકાઈ ગઈ, તો પછી 2 મિનિટ પછી ન ખુલે હો, તો ડ્રાઈવરના દીવા ઠરી જાય. 2 મિનિટ પછી ન ખુલે, 10⁻⁸ સેકન્ડમાં કામ કરે. એટલે જેવું એવું કંપન એને દેખાય એ જ સ્પીડે, એ જ સમયે ત્યાં એરબેગ ખુલી ગઈ. નકર તો અઘરું થઈ જાય ને, મોડું થાય તો અઘરું થઈ જાય. કોનું? ડ્રાઈવરનું, બેઠા હોય એનું. ડ્રાઈવરનું અને બેઠા હોય એનું અઘરું થઈ જાય. ભાઈ રેડી? ઘટના બને, આવી ઘટના બને. તો આ વાત મેં કરી લેબોરેટરીની, આ વાત કરી મેં લેબોરેટરી પ્રિપેરેશનની. હવે વાત કરવી છે ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશનની. હવે મારે જે વાત કરવી છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશનની. ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન એટલે ઔદ્યોગિક બનાવટ. ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન ઔદ્યોગિક બનાવટ. તો હવાના પ્રવાહીકરણને નિસ્યંદનથી ઔદ્યોગિક રીતે N2 વાયુ મેળવાય છે. હવાના પ્રવાહીકરણ અને નિસ્યંદનથી, હવાના પ્રવાહીકરણ અને નિસ્યંદનથી ઔદ્યોગિક રીતે N2 વાયુ મેળવાય છે. હવા તો મફત છે, ઘટના પ્રવાહીકરણ અને નિસ્યંદનની કરવાની છે. ઘટના પ્રવાહીકરણ અને નિસ્યંદનની કરવાની છે. કઈ રીતે કરવાની જોઈએ હમણાં. પહેલા હું એનું થોડુંક લખાણ કરી દઉં. તો કે N2 નું ઉબી ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન, એટલે નિયર અબાઉટ -195 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને O2 નું
ઉત્કલન બિંદુ 90 કેલ્વિન એટલે -183 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવાથી પ્રથમ N2 વાયુ નિસ્યંદન પામે જ્યારે પાત્રમાં શું બાકી વધે તો કે O2 વાયુ O2 વાયુ બાકી રહે છે, પાછળ O2 વાયુ બાકી રહે છે. હું વાત કીધી જો એકદમ સિમ્પલ વાત છે, એકદમ સિમ્પલ વાત છે, એમાં બીજું કાંઈ વિચારવાનું નથી, એકદમ સિમ્પલ વાત કીધી છે. હવાનું પ્રવાહીકરણ અને એનું ડિસ્ટિલેશન, હવાનું પ્રવાહીકરણ કરવાનું અને એનું ડિસ્ટિલેશન કરવાનું. કઈ રીતે કરીશું જોઈએ. હાલો આ લીધું એક પાત્ર, ભરી દીધી હવા. શું હોય છે તો કે મુખ્ય વધુ પ્રમાણમાં 2 N2 અને O2, મહત્તમ પ્રમાણમાં 2 N2 અને O2. હવે સાઈડમાં બીજું પાત્ર રાખી દીધું. એમાં ભરી દીધો બરફ. સાઈડમાં બીજું પાત્ર રાખ્યું, એમાં હું ભર્યો બરફ. તો તાપમાન નીચું આવ્યું. કેટલું નીચું? -200 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ ગયા. ક્યાં લઈ ગયા? -200 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો શું થાય? તો પ્રવાહી સ્વરૂપ થઈ જાય. શું થઈ જાય? પ્રવાહી સ્વરૂપ થઈ જાય. ક્યાં લઈ ગયા હતા? -200 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તો કે બરફ દૂર કરો, ધીમે ધીમે તાપમાન વધશે. 200 માંથી ક્યાં પૂગશે? તો કે સ્ટેપ આગળ જાય. 199, 198, 195, 193, એમ ઠેઠ જતા 180 ડિગ્રી. તો પેલા ક્યાં આવે? 195 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 195 ડિગ્રી સેન્ટીગ્રેડ કેના માટે? N2 માટે. N2 માટેનું ઉત્કલન બિંદુ છે. તો 195 ડિગ્રી સેન્ટીગ્રેડ આ પ્રવાહીમાંથી ફરી પાછો N2 વાયુ મળી ગયો હોય છે. આપણને ફરી પાછો N2 વાયુ મળી ગયો હોય છે. તો શું કરાય? અહીં નળી ગોઠવી લ્યો. અહીં 195 ડિગ્રી સેન્ટીગ્રેડ આમાં N2 વાયુ મળી ગયો હોય છે. 2 સેકન્ડમાં પાછા મળીએ છીએ. વાત આગળ આકીએ છીએ. બસ વિધિને